આપનું સ્વાગત છે અને હું સાઉથ બોપાલમાં સ્વસ્તિક ગ્રીન ઇલેક્ટ્રિકનું કામકાજ છે ને એટલે હું આવ્યો છું. જો અહીંયા આમાં જવાનું છે મારે અને અહીંયા સાયકલ પાર્ક કરી દીધી છે. તો હવે ઇલેક્ટ્રિકનું કામકાજ છે થોડુંક અને આ છે સેનેરેટી સ્કાય સામે. તો મારે થોડું ઇલેક્ટ્રિકનું કામકાજ છે એટલે હું જાઉં સ્વસ્તિક ગ્રીનમાં. સ્વસ્તિક ગ્રીનમાં મારે થોડું કામ છે ઇલેક્ટ્રિકનું એટલે જાઉં. તો ચાલો જઈએ સ્વસ્તિક ગ્રીન ઇલેક્ટ્રિકના કામકાજ પર. મિત્રો અહીંયા આપણે સાયકલમાં થોડી હવા ભરવાની હતી એટલે આવ્યા હતા અને જો હું અહીં સાઉથ બોપલમાં આવી ગયો. આ બાજુ છે ને આગળ છે સોબો સેન્ટર. તો હવે મારે જવાનું છે VIP રોડ માસ્ટર હાઉસ કર્મયોગ ઇલેક્ટ્રિક. તો હું અહીંયા પહોંચું કારણ કે અહીંયા છે ને હું આવ્યો તો આ સાયકલમાં હવા ઓછી હતી ને એટલે હવા પુરાવી અને હવે હું જાઉં છું માસ્ટર હાઉસ કર્મયોગ ઇલેક્ટ્રિક VIP રોડ. જો આ છે ને સાઉથ બોપાલ છે અને આ સોબો સેન્ટર છે. આગળ જે સર્કલ રહ્યું ને સોબો સેન્ટર છે. તો હું હવે પહોંચું અહીંયા માસ્ટર હાઉસ. જો અહીંયા હું પહોંચું સાયકલ સ્ટોરે. હવે આપણે સાયકલને કમ્પ્લીટ કરી નાખી છે. તો હવે હું પહોંચું જો આ સાયકલ સ્ટોરે હું પહોંચું. સાયકલ કમ્પ્લીટ થઈ ગઈ છે. આ બધું છે ને શાક બકલવાળાની છે અને આપણે સન સિટી વિસ્તારમાં સેક્ટર 4 પર પહોંચીએ. VIP રોડ માસ્ટર હાઉસ કર્મયોગ ઇલેક્ટ્રિક. તો ચાલો જઈએ કર્મયોગ ઇલેક્ટ્રિક. મિત્રો આપણે સાઉથ બોપલમાં આવી ગયા છીએ રોયલ હોસ્પિટલમાં. એક ગીઝર લગાડવાનું હતું. જો આ સામે સ્ટાન્જા છે અને અહીંયા હું ઊભો છું. અહીંયા ઊભો છું અને આપણી સાયકલ પડી. જો થોડી વાર અહીંયા આવ્યો તો હું મારે એક ગીઝર ફિટિંગ કરવાનું હતું એટલા માટે. અને આ બાજુ સ્ટાન્જા અને આમાં આવ્યો હતો. જો આમાં છે ને રોયલ હોસ્પિટલ એમાં એક ગીઝર ફિટ કરવાનું હતું. જો અહીંયા હું ઊભો છું. તો ચાલો જઈએ કર્મયોગ ઇલેક્ટ્રિક. મિત્રો આપણે આકાશ રેસિડેન્સીમાં આવ્યા હતા. હવે ઇલેક્ટ્રિક કામકાજ પૂરું થઈ ગયું છે અને જો હવે છે ને આપણે જવાનું છે માસ્ટર હાઉસ કર્મયોગ ઇલેક્ટ્રિકમાં. જો અહીંયા હતા આપણે કામે. જો એ અહીંયા આમાં હતા આ બિલ્ડિંગમાં. આ બિલ્ડિંગમાં હતા આપણે કામે ઇલેક્ટ્રિક કામકાજ માટે. થોડી વાર અહીંયા ઊભા છે. જો અહીંયા ઊભા છે આપણે અને અહીંયા આપણી સાયકલ પડી. જો અહીંયા સાયકલ છે. આ બધું સોસાયટીઓ છે ને O7 ક્લબ રોડ ઉપર VIP રોડ. આમાં છે ને સ્કાય સિટી આવે અને હવે આપણે જવાનું છે VIP રોડ માસ્ટર હાઉસ કર્મયોગ ઇલેક્ટ્રિકમાં. જો આપણે આકાશ રેસિડેન્સીમાં ઇલેક્ટ્રિકનું કામકાજ હતું પૂર્ણ થઈ ગયું છે અને હવે આપણે જઈએ માસ્ટર હાઉસ કર્મયોગ ઇલેક્ટ્રિકમાં. હા તો ચાલો જઈએ અત્યારે કર્મયોગ ઇલેક્ટ્રિકમાં. આ બાજુ સ્કાય સિટી રોડ આવ્યો અને આપણે જવાનું છે આ બાજુથી નહીં જવાનું. તો થોડી વાર અહીંયા ઊભા છે. તો ચાલો જઈએ કર્મયોગ ઇલેક્ટ્રિકમાં. મિત્રો અમે જઈ રહ્યા છીએ ગામડે જોવાની. હા આપણે ગામડે જઈ રહ્યા છીએ અને અહીંયા જો અમે બોપલ વકીલ બ્રિજ સાહેબ પાસે ઊભા છીએ. હવે અહીંથી રિક્ષા મળે એટલે સાણંદ જવાનું બસ સ્ટેન્ડે. જો અહીંયા ઊભા અને આ બાજુ આપણે જવાનું છે સાણંદ બાજુ. કોઈ રિક્ષા મળી જાય એટલે બેસી જવું. જો આ બાજુ વકીલ બ્રિજ છે અને અમે અહીંયા બાજુમાં અમે અહીં વકીલ બ્રિજ છે ને અહીંયા બાજુ રિક્ષા આવશે એટલે બેસી જવું. આપણે જવાનું છે ગામડે. હા ક્યાં જઈએ આપણે? એટલો અવાજ નહીં આવે. તો આપણે જવાનું જો આગળ છે ને આ ઇસ્કોન પ્લેટિનમ ને એ બધું છે. તો અમારે છે ને ગામડે જવાનું છે અને આ છે ને ટોયોટાનો શોરૂમ છે. જો આ ઇસ્કોન પ્લેટિનમ ને એ બધું છે. તો અમારે ગામડે જવું. આગળ રસ્તો જાય ને બોપલ જાય બરાબર. અને અહીંયા છે ને આ બાજુ ઓટો આવશે રિક્ષા એટલે અમે સાણંદ બસ સ્ટેન્ડ ઉતરવાનું એટલે એમાં બેસી જાઉં. તો ચાલો જઈએ ગામડે. હાલો હું ગામડે આવ્યો છું અને આ જો માણા કૂતરા પાડે, કબૂતરા પાડે, સસલા પાડે અને ઘણા અને આ જો હોલા પાડે. દુનિયાનો પહેલો પ્રાણી હોલા પાડે. આ પહેલો વ્યક્તિ એવો છે ને કે હોલા પાડે. જો અને આપણે છે ને આપણી YouTube ચેનલમાં આવશે સુરેશ ગાંગડિયા વ્લોગમાં. જો આપણે અહીંયા ઘરે આવ્યા છે ને એટલે તમારે હોલાનું પક્ષી અભયારણ્ય હે
તો કેવું હતું એટલે કઈ જગ્યાએ હતું કયા ખેતરનું નામ તમારે ત્યાં ઘેંસિયામ ખેતર હતા એટલે ઘઉં કરવા તે રાખ્યું આને અંકા લઈ લે તું અહીં ઘડી કયો હતો ચિયામાં હતું બરોબર અને હવે હવે તો સારું થઈ ગયું છે ને હજુ થોડીક વાર લાગશે હજુ 5-7 દાડા રાખશે ઉડાયું થઈ જાય હા તો પછી હવે એને મુક્ત કરી દો ને તો ઉડાડી દો ના હવે ના ઉડી શકાય કેમ હજુ અત્યારેની પાંખ એટલી થઈ નહીં મજબૂત કે ઉડી હે ગડા એ ગડા આ પેલવા એવો વ્યક્તિ છે ને એ કેવું કહેવાય હે ને સારું લ્યો અને આ જો આવો હે અમારે જો ગામડે છે ને અમારો ભાઈનું ટ્રેક્ટર ક્લીન થઈ જાય ને એમાં આ પૂરણ કરવાનું જો અને આ મજૂર હા એક મજૂર શરમાઈ ગયો હા તે પાછળ જતો રહ્યો હા એક મજૂર શરમાઈ ગયો ને તે પાછળ જતો રહ્યો માવાની પિચકારી મારે આ એક જ ના ના અને જો આ બે અને આ જો અમારે હે ને બે હે ને પરિશ્રમી મજૂર હે દિલથી કામ કરી રહ્યા હા બે અને આ જે રહ્યો ને જો આ ભાઈ રહ્યો ને બોલો હોલાનો હોલા વાળો ભાઈ હજે હમણાં જો ઓલો હોલો લઈને આવ્યો તો ને જો અને ટેલર હે ને ઓવરલોડ થાય ને ત્યાં સુધી એક જવાનું નહીં આપણે જો અને આને ને હું તું આ કર